બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા ધોરણ 3 થી 5ના પર્યાવરણ અને ગણિત વિષયની દ્વિદિવસીય તાલીમ યોજાઈ હતી. સાંપ્રત સમયમાં શિક્ષક નવીન પ્રવાહો અને ટેકનોલોજીના જાણકાર બને. આ ટેકનોલોજી દ્વારા બાળકોની શૈક્ષણિક ગુણવત્તામાં વધારો થાય અને તેનો વર્ગખંડમાં સમુચિત ઉપયોગ કરતા શિક્ષક શીખે તે જરૂરી છે. GCERT દ્વારા આ મુદ્દાઓને ધ્યાને લઈ શિક્ષકની તાલીમ, જરૂરિયાત, વિવિધ સંશોધનોના તારણો તેમજ એકમ અને સત્રાંત પરીક્ષાઓના પરિણામના આધારે સમગ્ર રાજ્યના શિક્ષકોને તાલીમ આપવાનું નક્કી કરવામાં આવેલ છે. જે અંતર્ગત બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા ધોરણ 3 થી 5ના પર્યાવરણ અને ગણિત વિષયની દ્વિદિવસીય તાલીમ અત્રેની ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવી હતી. સદર તાલીમ વર્ગમાં પર્યાવરણ અને ગણિત આધારિત અધ્યયન, નિષ્પત્તિઓની સમજ, વિષય વસ્તુનું નાટ્યકરણ, અભિનય, પ્રોજેક્ટ વર્ક જેવી વિવિધ પ્રવૃત્તિઓ તજજ્ઞ એવા પરેશ પટેલ, કવિતા પટેલ, વીણા પટેલ, ચેતના પટેલ, ધનસુખ આહિર, સંદીપ પટેલ, દિનેશ પટેલ, જાગૃતિ પટેલ, હિતેશ પટેલ તથા કીર્તિ પંચાલ દ્વારા સુનિયોજિત રીતે હાથ ધરવામાં આવી હતી. જેમાં તમામ તાલીમાર્થી શિક્ષક ભાઈઓ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તાલીમના અંતિમ દિવસે BRC કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલે પર્યાવરણીય અને ગાણિતિક બાબતો પર પ્રકાશ પાડી તાલીમાર્થીઓ સાથે પરસ્પર ચર્ચા હાથ ધરી હતી. પર્યાવરણ અને ગણિતના તાલીમ વર્ગનું સંચાલન અનુક્રમે સાંધિયરના CRC કોઓર્ડિનેટર તેજસ નવસારીવાલા તથા પિંજરતના CRC કોઓર્ડિનેટર પરેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ.